આપણા મહેમાન છે અને મહેમાન પાસે કામ કરાવવાનું. જો અમારી બેન છે, અમારું બનાવી છે. આ જો અહીંયા ગોપુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના વાગ્યા છે 8 અને જો કારખાને જવું છે અને શિરામણ કરવા બેઠા છે. જો શિરામણમાં છે રોટલી છે, કળીનું શાક છે, દહીં છે, શા છે. અને આ જો જાય છે નિશાળે જવા તૈયાર થઈ ગયો કમ્પ્લીટ. અને નિશાળે જવા માળા ન હોય. હું ને કામ કરવા બેઠો હતો. આ શું છે ઉપર દેખાતું છે બધું. મારી બેન છે. સારું કરવા બેઠો છું. અત્યારે વાળું હોય છે. દહીં છે, દહીં પીવાનું છે. મજા આવી જાય. જો અમારી બેન આગી દહીં બેજો. હમણાં હારું કઈ પેટમાં દુખે, આજે ફાંકી પીવી પડી ગયો તો પછી આખી રાત ધડાકા ને પડાકા. સવારમાં કારખાને જવા નીકળી ગયા છીએ. અત્યારે કાંઈક ટ્રાફિક દેખાય નવા ગંભરોડે. અત્યારે ગડીજી નું કારણ છે કે અમે વહેલા હોય. એનું સ્ટેન્ડ છે પપ્પુનું, અમારું સ્ટેન્ડ છે અપના પાન. હવે ધીમે 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 બધા આવક છે, કારણ કે વહેલા હાર હોય એટલે રેડન ટ્રાફિક કોઈ ઓછી હોય. ટ્રાફિક અહીંયા ટ્રાફિક જોયું હોય ને તો 8:30 વાગ્યા લગીને ખમવું પડે. 8:30 વાગ્યા લગીને એટલી ટ્રાફિક હોય ને કે ગારિયાધાર તાલુકાના 52 ગામડાના કારીગરો આવે અહીંયા. આ સાઈડ બહાર ફોટ આપવા મને ખબર હોય ગાયકા ગાડી આખે ને હાથ બાદ ક્યાંક ભટકાય તો ફોન જાય કે હું જાય, એટલે ફોન નું ધ્યાન રાખવું પડે. અને આનો હોર્ન નો સુર તો તમે સાંભળ્યો હશે, તમને સંભળાવું. મારતો ભાઈ અમે એક ધારો મારતો હોર્ન કોક સાંભળે ને એટલે એને કેળો જ આપી દેવાનો. કેવો હોર્ન સંભળાય ને અત્યારે તમે કોક નો દી બગડ નાખે એવો હોર્ન છે. ચાલો, બપોરના વાગ્યા છે 12. આપણે કારખાનેથી ઘરે આવી ગયા છીએ. અને આપણે જે ઘરે મહેમાન આવે ને, કોઈ પણ હોય, મહેમાન પાસે અમે શું કામ કરાવી ખબર? મારા વ્લોગમાં બન્યા રહેજો, તમને દેખાડી. જો આપણા મહેમાન છે અને મહેમાન પાસે કામ કરાવવાનું. જો અમારી બેન છે, અમારું બનાવી છે. આ જો અહીંયા તમને ડાઘ દેખાતા છે. જો કાળવા નો હાલે. પેપર મારવાનું છે ને? હે, પેપર થી કાચ સાફ કરવાનું છે. તમે જોઈ આખી? આ તો ખાલી પાણીથી ધોઈ હજી પેપર થી મારવાનું. આ તો ખાલી ધૂળ જ સાફ કરીશ. હે, આ તો ખાલી ધૂળ જ સાફ કરીશ છે. એટલે આ જો આ ડાગે કાઢું, આ છે ને કાઢ લીલી હોટા પડે હો, લીહોટા કલર ન પડે. જો આમાં ખાલી વહી જાય. કલર છે. એને ભીનું કલર નથી, સરકી ગઈ. માખ્યું સરકી ગઈ હોય ને એવું છે. એમને આવા મહેમાન આવે તો હાસુ કીજો ભાઈ, કોઈને મોંઘા પડે. જોલા પણ ધૂળ અંદર કરી નાખી. હે ભાઈ, હાસુ કીજો, કોમેન્ટ કરી દેજો. આવા મહેમાન કોઈને મોંઘા ન પડે. અને લાય ફોન આલે થોડો લાય. આજો આપણી બીજી સોલડી. આ તો આગળ આગળ સાફ કરી, વાહ તમને ભરી છે કાળું ભલા માણા. બાઈક ની છે તો ઉપર નું બાઈક ની છે. હે, આગળ લાવ ગાડી. આગળ મોરો રેડી છે. આ યા પપ્પા જાય. આ લાવ ગાડી ભાઈ. આજે ધીમે ધીમે ચાલુ છે. એ આ રીતે છે. હું તો મને તેમ થઈ ગયું, વાહ વાહ, આજ તો આપડી સુંદરી છે ને વેડી થઈ જવાની છે. ભાઈ તમને છે ને મિત્રો એમ લાગતું છે આ છે ને કેમ છે, હાંજે આજ અમારે છે ને આપડી સુંદરી લઈને આ મહેમાન છે ને એને મૂકવા જવાના થાય, એટલે ધોઈ છે ને તો એને ઈ હાટું ધોઈ. તમને એમ લાગે કે આટલા બધા મહેમાન ગાડી ધોવે છે? મેલી ગાડી લઈને જાય તો સારું ન લાગે ને, ગાડી સાફ કરવી પડે ને. આ છે ને બહુ હોશિયાર છે ભાઈ. મને તેમ લાગ્યું મેં કીધું સુંદરી, પણ મને પછી સાંભળ્યું મેં કીધું આ સાંજે એને મૂકવા જવાના છે. મૂકી વાળું મારું ઉભા રહો, એમ ન નાખતા. રો 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 હું બેઠું છું.
આ નિરીક્ષણ કરે. હે દીદુ તું શું કરશો તું શું કરશો તું શું કરશો અહીંયા? બોલ આમાં શું કરું છું? ગાડી સાફ કરું કે એમ કે ગાડી સાફ કરું છું. જો ઓલો ગારા વાળા પગે અંદર જો. અહીંયા માફ. ભાઈ ભાજી અંદર કોનો એક જ ઝાપટ નાખી દે તમે. એનો સાફ થઈ હું જો ગીતાબા હે હું જો છો આ કામ આ સાફ ગાડી કરે છે તો પૈસા કેટલા આપશે મારી બેન હારે એમ ન કરી છે, એમ કટે ન કરી છે. તો હવે જો મહેમાન બાર ગાડી ધોવે છે ને જો મારી મમ્મી ગરમા ગરમ રોટલી બનાવે છે 4 પડવાળીઓ. જો તો રોટલી બની ગઈ છે. શાક એનું કર્યું છે બાપ? ઢોકળીનું શાક છે. હે તેલ લેવા જવાનું ભાવે મારે છે. કાલા સુંદરી મને મૂકવા આવે પંચાયત કરવા આવી ગયા હું બસ. મૂકવા જવાનું પાણી નથી ગાડી જો ભાઈ ઢોકળીનું શાક છે, રોટલી છે, કાંદા છે, બરફી છે. હાલ આવતો રહ્યા બાજુ લે બરફી છે, કાશી ઢોકળી આપણે આટું છે આપણને ભાવે. ચાલો હવે જમી લઈએ આપણે. ચાલો હવે જમી લઈ જમીન પાછું તમને મળું. તો ચાલો મિત્રો હવે રાતના વાગ્યા છે 8 અને અમે આવી ગયા છીએ ઘરે. અને અત્યારે આપણે મહેમાન આવે છે ને બધા જો મહેમાન આપણે આવે ને આ રીતના જ આવે જો. બપોરે ગાડી ધોઈ દીધી. હે બપોરે ગાડી ધોઈ દીધી. રાંધી દીધું અત્યારે સબ્જી બનાવી દીધી, ભજીયા બનાવી દીધા. ભજીયા હારા બનવા જો ચાલો. ભજીયા એક નંબર. આ બાજુ ફરીને બોલો તો કેવા બનવા જો. ભજીયા એક નંબર જ હોય. આવા મહેમાન કોઈના ઘરે નહીં આવ્યા હોય. જો આ કાક કરે શું કરે પટ્ટી ભજીયા બનાવું છું જો ભજીયા બનાવે છે. હે ભજીયા કેમ છે? એક નંબર. નહીં એક નંબર બની જાય. ખાધા વિના ને એક નંબર ભજીયા સાહેબ તો કરો. સાદું ખાધું. જો આજ આપણે એની પાસે છે ને ગાડી ધોવરાવી હતી. અહીંયા ઝંડા કે ચુકા આજે એની પાસે આપણે ગાડી ધોવરાવી હતી અને અત્યારે ભજીયા બનાવડાવ્યા કાળો પાય. આવા મહેમાન જ આવવા જોઈએ. આવા નવા મહેમાન આવતા એટલે મજા આવે. ભજીયાની ક્યાં કરો અમે ભૂકંપ થયો છો કેટલું માણસ મરી ગયું બિચારું કદી ગયા મ્યાનમારમાં આલે જોરદાર ભૂકંપ થયો ન હોય. આલે શું હકીકતમાં હું ન માનું. જોરદાર. દૂધ નહીં થાય. સારું હવે વાળું કરી લઈ. સેવ ટમેટાનું શાક છે, ભજીયા છે. યાર ને યાર અને હવે થોડુંક વાળું કરી લઈ. 30 તારીખે સુરતમાં હીરા ઘસુની મોટા મોટી હડતાલ છે. 30 માર્ચ 3 મહિનો 2025 રવિવાર શેરીએ શેરીએ ઢોલ ટીપાણો છે. હીરા ઘસુને સપોર્ટ કરજો. જય હિન્દ જય ભારત. શું કહો છો શું કહો? જય હિન્દ જય ભારત.